કેમ છો બાળકો? ગુડ મોર્નિંગ. ચાલો આજે હું ધોરણ કેજીમાં વિષય ગણિત વિશે તમને ભણાવવાની છું. બરાબર? જુઓ, આપણે આજે 81 થી 90, બરાબર, 81 થી 90 અંકો ભણવાના છે. બરાબર ને? તો દરેક બાળકો આ વિડીયો ધ્યાનપૂર્વક સાંભળશે એવી આશા રાખું છું. એવી આશા સાથે હું આ વિડીયો મૂકું છું. તો દરેક બાળકો આ વિડીયો જોશે અને સાંભળશે. બરાબર? ચલો સમજો. જો અહીંયા છે ને ડિઝાઇન ત્રિકોણમાં ટપકા આપેલા છે. તો એક ત્રિકોણમાં કેટલા ટપકા છે જુઓ તો બાળકો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા ટપકા છે? 10. એક ત્રિકોણમાં 10 ટપકા છે. એવા 8 ત્રિકોણ આપેલા છે. બરાબર? તો 8 ત્રિકોણ એટલે 80. 80 અને 1 બરાબર 81. કેટલા થશે? 80 અને 1 બરાબર 81. હવે નીચે જુઓ. એવા બીજા 8 ત્રિકોણ આપેલા છે. તેમાં એક ત્રિકોણમાં 10 ટપકા છે. તો 8 ત્રિકોણમાં કેટલા હશે? 80. તો 80 અને છૂટા બીજા બે ગોળ કેટલા છે? 2. તો 80 અને 2 કેટલા થશે? 82. બરાબર? કેટલા થશે? 80 અને 2 82. હવે નીચે જુઓ બાળકો. બીજા 8 ત્રિકોણ છે એટલે કેટલા થયા? 10 20 30 40 50 60 70 અને 80. 80 અને કેટલા છે છૂટા? 3. તો 80 અને 3 83. બરાબર? હવે આગળ જુઓ. આગળ બીજા 8 છે. એમાં એકમાં 10 છે તો 8માં કેટલા થયા? 80. અને છૂટા કેટલા છે ગોળ? 4. તો 80 અને 4 બરાબર 84. કેટલા થશે બેટા? 80 અને 4 બરાબર 84. બરાબર ને? હવે આગળ જુઓ. આગળ પણ 8 ત્રિકોણ આપેલા છે અને છૂટા કેટલા છે? 5 છે ગોળ. તો 80 અને 5 બરાબર 85. કેટલા થશે? 80 અને 5 બરાબર 85. હવે આગળ જુઓ. આગળ પણ એવા 8 ત્રિકોણ ગોળ ગોળ કરીને આપેલા છે અને છૂટા કેટલા છે ગોળ? 6. તો 80 અને 6 કેટલા થશે? 80 અને 6 બરાબર કેટલા થાય? બોલો તો બેટા. આવડે છે કોઈને? 80 અને 6 બરાબર 86 થશે. કેટલા થશે? 80 અને 6 બરાબર 86 થાય. કેટલા થાય? 80 અને 6 બરાબર 86. બરાબર? આગળ જુઓ બેટા. બીજા 8 ત્રિકોણ છે અને છૂટા 7 ગોળ આપેલા છે. તો 80 અને 7 કેટલા થશે? 80 અને 7 બરાબર કેટલા થાય? 80 અને 7 બરાબર 87. હવે નીચે જોઈશું આપણે. 8 ત્રિકોણ છે એટલે એક ત્રિકોણના 10 મણકા છે ગોળ. તો 8ના કેટલા થશે? 80. અને છૂટા કેટલા ગોળ આપેલા છે? ગણો તો 1 2 3 4 5 6 7 અને 8. તો 80 અને 8 બરાબર કેટલા થશે? 80 અને 8 બરાબર 88. બરાબર? હવે આગળ જુઓ. કેટલા છે? બીજા 8 ત્રિકોણ આપેલા છે. એટલે 8 હોય એટલે 10 20 30 40 50 60 70 અને 80. અને છૂટા કેટલા આપેલા છે ગોળ? ગણો તો 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર? તો 80 અને 9 બરાબર કેટલા થશે? 89. કેટલા થશે? 80 અને 9 બરાબર 89. હવે આગળ જુઓ. 8 તો આપેલા છે. 80 અને બીજા એક આખું છે તેમાં 10 છે એટલે 80 અને 10. 80 અને 10 બરાબર કેટલા થશે? જુઓ તો 80 અને 10 બરાબર 90. બરાબર? આ રીતે આપણે 80 અને 1 બરાબર 81, 80 અને 2 બરાબર 82, 80 અને 3 બરાબર 83, 80 અને 4 બરાબર 84, 80 અને 5 બરાબર 85, 80 અને 6 બરાબર 86, 80 અને 7 બરાબર 87. બરાબર?
80 અને 8 બરાબર 88, 80 અને 9 બરાબર 89, 80 અને 10 બરાબર 90. આ રીતે આપણે 81 થી 90ની સંખ્યા ભણ્યા. બરાબર, એમાં તમને સમજણ પડી ગઈ હશે. 80 અને 1 81, 80 અને 2 82, 80 અને 3 83, 80 અને 4 84, 80 અને 5 85, 80 અને 6 86, 80 અને 7 87, 80 અને 8 88, 80 અને 9 89, 80 અને 10 90. બરાબર ને? આ રીતે તમને 81 થી 90ની સંખ્યામાં સમજણ પડી ગઈ હશે. બરાબર, હવે આગળ જુઓ બેટા, શું લખેલું છે સૂચના. 81 થી 90 બોલો અને લખો. તમારે 81 થી 90 બોલવાના છે અને લખવાના છે. બરાબર, જો 8 એકડ 81, તો સામે ખાલી ખાના છે ત્યાં તમારે લખવાના પણ છે. હવે આગળ જુઓ 8 બગડ 82, તો તમારે ખાલી ખાના છે ત્યાં બોલીને લખવાના પણ છે. હવે આગળ જુઓ શું આપેલું છે. 8 તગડ 83, તો તમારે બોલીને સામે લખવાના પણ છે. પછી કેટલા છે. 8 ચોગડ 84, તો તમારે એવા 84 બોલીને લખવાના પણ છે. 8 પાછળ 85, તો તમારે 8 પાછળ 85 બોલીને લખવાના છે. 8 છગડ 86, તો તમારે 86 બોલીને સામે લખવાના પણ છે. 8 7 87, તો તમારે 87 સામે બોલીને લખવાના છે. 2 8 88, તો તમારે 88 બોલીને લખવાના છે. 8 9 89, તો 8 9 89 બોલીને સામે લખવાના છે. પછી શું છે. 9 ને મીંડે 90, તો તમારે 90 સામે બોલીને લખવાના છે. આ રીતે તમારે 81 થી 90 બોલીને લખવાના છે. 81 82 83 84 85 86 87 88 અને 90. એટલે 81 થી 90 અંક તમારે બોલી અને સામે જે ખાલી ખાના આપેલા છે ત્યાં તમારે લખવાના છે. બરાબર ને બેટા? હવે આગળ જુઓ બાળકો, શું લખેલું છે. સંખ્યા લખો. શું લખેલું છે. સંખ્યા લખો. મેં તે તમને આગળ સમજાવી એ પ્રમાણે જુઓ. 80 અને 3, 80 અને 3 બરાબર કેટલા થશે. 83. તો ઉદાહરણ આપેલું છે. 80 અને 3 બરાબર 83. હવે નીચે જુઓ. 80 અને 6 બરાબર કેટલા થશે. બોલો તો. 80 અને 6 બરાબર 86. હવે નીચે જુઓ. 80 અને 9 બરાબર કેટલા થશે. તો 80 અને 9 બરાબર 89. હવે નીચે જુઓ. 80 અને 7 બરાબર કેટલા થશે. 80 અને 7 બરાબર 87. હવે બાજુમાં જુઓ. 80 અને 4 બરાબર કેટલા થશે. 80 અને 4 બરાબર 84. કેટલા થશે. 80 અને 4 બરાબર 84. હવે નીચે જુઓ. 80 અને 8 બરાબર કેટલા થશે. 80 અને 8 બરાબર 88. કેટલા થશે. 80 અને 8 બરાબર 88. બરાબર. હવે નીચે જુઓ કેટલા આપેલા છે. 80 અને 5 બરાબર કેટલા થશે. 80 અને 5 બરાબર 85. કેટલા થશે. 80 અને 5 બરાબર 85. હવે નીચે જુઓ. 80 અને 10 બરાબર કેટલા થશે. 80 અને 10 બરાબર 90. કેટલા થશે. 80 અને 10 બરાબર 90. આ રીતે આપણે સંખ્યા લખવાની છે. 80 અને 3 બરાબર 83, 80 અને 6 બરાબર 86, 80 અને 9 બરાબર 89, 80 અને 7 બરાબર 87, 80 અને 4 બરાબર 84, 80 અને 8 બરાબર 88, 80 અને 5 બરાબર 85, 80 અને 10 બરાબર કેટલા થશે. 80 અને 10 બરાબર 90. આ રીતે તમારે બધી સંખ્યાઓ બોલીને લખવાની છે. બરાબર ને? બરાબર બેટા? હવે આગળ જુઓ બેટા.
શું લખેલું છે? ક્રમિક અંકો જોડી ચિત્ર બનાવો અને રંગ પૂરો. તમારે ક્રમિક અંકો જોડવાના છે અને ચિત્ર બનાવવાનું છે અને તમને ગમે એવું મનપસંદ રંગ, મોરમાં કેવો કલર હોય એ મોરનું ચિત્ર બનશે. મોરમાં જેવો કલર આવે એવો તમારે કલર પૂરવાનો છે. જુઓ, ક્રમિક અંકો એટલે 81થી આપણે જોડીશું 82, 82થી જોડીશું 83, 83થી જોડીશું 84, 84થી જોડીશું 85, 85થી જોડીશું 86, 86થી જોડીશું 87, 87થી જોડીશું 88, 88થી ક્યાં જોડવાનું બોલો તો? 88થી આપણે જોડીશું 89 અને 89થી પછી છેલ્લું ક્યાં જોડવાનું છે? 89થી છેલ્લું જોડવાનું છે 90. આ રીતે તમારે 81થી 90, 81થી 90 ક્રમિક અંકો જોડવાના છે અને પછી ચિત્ર બનાવવાનું છે અને એ શાનું ચિત્ર બનશે? એ મોરનું ચિત્ર બનશે અને તમારે એમાં મોરમાં જેવો રંગ આવે તેવો સરસ મજાનો બહાર ના નીકળે ચિત્રમાંથી એવો સરસ મજાનો મોરમાં રંગ પૂરવાનો છે. બરાબર ને બેટા? હવે આગળ જુઓ, શું સૂચના આપેલી છે? ગણો અને ચોરસમાં અંક લખો. તો જુઓ, પહેલું ઉદાહરણ આપેલું છે. એક માળામાં 10 મણકા છે અને છૂટા 3 આપેલા છે. તો 10 અને 3 આપણે એક માળામાં 10 મણકા છે અને છૂટા 3 છે. તો એક માળામાં 10 હોય તો 8 માળામાં કેટલા થશે? તો 8 માળામાં 80. તો 80 અને 3 બરાબર કેટલા થશે? તો 80 અને 3 બરાબર 83. બરાબર ને? હવે એ રીતે બાજુમાં જુઓ, બાજુમાં પણ 8 માળા આપેલી છે. એક માળામાં 10 મણકા છે તો 8 માળામાં કેટલા થશે? તો 8 માળામાં 80. બરાબર. અને છૂટા મણકા કેટલા છે? ચાલો આપણે ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. કેટલા મણકા છે છૂટા? 6. તો 80 અને 6 બરાબર કેટલા થશે બોલો તો? 80 અને 6 બરાબર 86. કેટલા થશે? 86. એ જ રીતે બાજુમાં પણ 8 માળા આપેલી છે. એક માળામાં કેટલા મણકા છે? 10. તો ગણો આપણે 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. તો 8 માળાના કેટલા મણકા થશે? 80. અને છૂટા કેટલા આપેલા છે ગણો તો? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર. કેટલા થયા? 8. તો કેટલા થશે? 80 અને 8 બરાબર કેટલા થશે બાળકો? ગણો તો. કોણ બોલશે? 80 અને 8 બરાબર કેટલા થાય બેટા? તો 80 અને 8 બરાબર 88. કેટલા થશે? 80 અને 8 બરાબર 88. આ રીતે આપણે ઘનો અને ચોરસમાં અંક લખો એ ભણ્યા. બરાબર. તમારે મણકા ગણવાના છે અને ચોરસમાં અંક લખવાના છે. એ મેં સમજાવ્યું એ પ્રમાણે તમારે મણકા ગણી અને ચોરસમાં અંક લખવાના છે. બરાબર ને? આગળ જુઓ, શું સૂચના આપેલી છે? મણકા ગણી અંક લખો. મણકા ગણી અને જે પતંગ આપેલી છે એની નીચે જે ત્રિકોણ આપેલું છે ત્યાં આપણે અંક લખવાના છે. જો પહેલું ઉદાહરણ આપેલું છે. એક ગોળમાં કેટલા મણકા છે? 10. તો 8 ગોળ છે તો કેટલા મણકા થયા? 80. ગણો 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. અને છૂટા કેટલા મણકા છે? 4. તો 80 અને 4 બરાબર કેટલા થશે? તો 80 અને 4 બરાબર 84. કેટલા થાય? 80 અને 4 બરાબર 84. હવે બાજુમાં જુઓ, કેટલા મણકા છે? 8 ગોળ છે. બરાબર. એક ગોળમાં 10 મણકા છે અને છૂટા કેટલા? એક ગોળમાં 10 મણકા હોય તો 8 ગોળમાં કેટલા થાય? 80. બરાબર. કેટલા મણકા થશે? 80. અને છૂટા ગણો 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા છે છૂટા? 7. તો 80 અને 7 બરાબર કેટલા થશે? 80 અને 7 બરાબર 87. કેટલા થાય? 80 અને 7 બરાબર 87. હવે નીચે જુઓ, કેટલા ગોળ આપેલા છે? 8. તો એક ગોળમાં 10 મણકા હોય તો 8માં કેટલા થશે? 80. અને છૂટા ગણો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 80 અને 9 બરાબર કેટલા થશે? તો 80 અને 9 બરાબર 89. કેટલા થાય?
80 અને 9 બરાબર 89. હવે એની બાજુમાં જુઓ કેટલા ગોળ આપેલા છે, 8 જ આપેલા છે બરાબર. તો એક ગોળમાં 10 મણકા હોય તો 8 ગોળમાં કેટલા થશે મણકા, 80 બરાબર. હવે છૂટા મણકા ગણો, 1 2 3 4 અને 5 કેટલા છે, 5. તો 80 અને 5 બરાબર કેટલા થશે, તો 80 અને 5 બરાબર 85. કેટલા થાય, 80 અને 5 બરાબર 85. આ રીતે આપણે મણકા ગણી અંક લખવાના છે બરાબર ને. હવે આગળ જો બાળકો, ક્રમ પ્રમાણે ટપકા જોડોની ચિત્રમાં રંગ પૂરો. તો ક્રમ પ્રમાણે એટલે 81 થી 82, 82 થી 83, 83 થી 84, 84 થી 85, 85 થી 86, 86 થી 87, 87 થી 88, 88 થી 89 અને છેલ્લે 90. આ રીતે આપણે 81 થી 90ના ટપકા જોડીશું એટલે શાનું ચિત્ર બનશે, કેરીનું. તો તમને જે કલર કેરીમાં જેવો રંગ આવતો હોય એવો તમારે લીલો કે પીળો બેમાંથી એક પૂરવાનો છે. હવે આગળ જુઓ, આગળ પણ ચિત્ર આપેલું છે, ત્યાં પણ તમારે 81 થી 82, 82 થી 83, 83 થી 84, 84 થી 85, 86 થી 87, 87 થી 88, 88 થી 89 અને છેલ્લે 90. આ રીતે ટપકા જોઈન્ટ કરવાના છે. આ ટપકા જોઈન્ટ કરતા શાનું ચિત્ર બનશે, આ ટપકા જોઈન્ટ કરતા બેટનું ચિત્ર બનશે. ને બેટમાં તમને ગમે એવો મનપસંદ રંગ પૂરવાનો છે. તમને ગમે જે કલર ગમે એ બેટમાં પૂરવાનો છે. આ રીતે ક્રમ પ્રમાણે ટપકા જોડી અને ચિત્રમાં રંગ પૂરવાના છે બરાબર ને બેટા. હવે આગળ જુઓ બેટા, શું લખેલું છે સૂચનામાં, વચ્ચેની સંખ્યા લખો. તો 81 અને 83 વચ્ચે કઈ સંખ્યા આવશે, તો 81 અને 83 વચ્ચે 82. તો આપણે જે ખાનું ખાલી છે ત્યાં આપણે 82 લખીશું બરાબર ને. હવે બાજુમાં જુઓ, 84 અને 86 વચ્ચે કઈ સંખ્યા આવશે, તો 84 અને 86 વચ્ચે 85 આવશે. કઈ સંખ્યા આવશે, 85. તો આપણે ત્યાં 85 લખીશું બરાબર. આગળ જુઓ, 87 અને 89 વચ્ચે કઈ સંખ્યા આવશે, તો 87 અને 89 વચ્ચે 88. કઈ સંખ્યા આવશે, 88. તો ત્યાં આપણે 88 લખીશું. હવે નીચે જુઓ, ખૂટતા અંક લખો. શું લખેલું છે, ખૂટતા અંક લખો. 81 પછી શું કયો અંક આવશે, 82. તો આપણે ત્યાં 82 લખવાનું છે બરાબર. પછી 83 પછી કયો અંક આવશે બોલો, તો 83 પછી 84. એટલે આપણે ત્યાં 84 લખીશું. 84 પછી કયો અંક આવશે, 85. તો આપણે ત્યાં 85 લખીશું. 86 તો આપેલા જ છે બરાબર. તો 86 પછી કયો અંક આવશે, 87. તો આપણે ત્યાં 87 લખીશું. 87 પછી કયો અંક આવશે, 88 બરાબર. તો ત્યાં આપણે 88 લખીશું. 89 તો આપેલા જ છે. તો 89 પછી કયો અંક આવશે, 90 બરાબર. એ રીતે નીચે જુઓ, 81 પછી કયો અંક આવશે, 82. તો આપણે ત્યાં 82 લખીશું. 82 પછી કયો અંક આવશે, 83. તો આપણે ત્યાં 83 લખીશું. 83 પછી કયો અંક આવશે, 84. તો આપણે ત્યાં 84 લખીશું બરાબર. 85 તો આપેલા જ છે. પછી આપણે કયો અંક લખીશું, 86 બરાબર. 86 પછી કયો અંક લખીશું આપણે, 87 બરાબર. 88 તો આપેલા જ છે. 88 પછી કયો અંક લખીશું આપણે, 89 અને છેલ્લે 90 પણ આપેલા છે બરાબર ને. હવે જુઓ, નીચે શું સૂચના આપેલી છે, પછીની સંખ્યા લખો. એટલે તમારે પછીની સંખ્યા લખવાની છે. તો જુઓ, 84 પછી કઈ સંખ્યા આવશે, તો 84 પછી 85. તો તમારે 85 લખવાના છે. હવે આગળ જુઓ, 87 પછી કઈ સંખ્યા આવશે, તો 87 પછી 88. તો તમારે 88 ત્યાં ખાલી ખાનામાં લખવાના છે. 85 પછી કઈ સંખ્યા આવશે, તો 85 પછી 86. તો તમારે ત્યાં એ ખાલી ખાનામાં 86 લખવાના છે. 89 પછી કઈ સંખ્યા આવશે, તો 89 પછી 90 બરાબર. તો આપણે ત્યાં 90 લખીશું. પછી 82 પછી કઈ સંખ્યા આવશે, તો 82 પછી આવશે 83. તો આપણે ત્યાં 83 લખીશું. હવે નીચે જુઓ સૂચના, પહેલાની સંખ્યા લખો.
તો 83 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 83 પહેલાં આવશે 82. કેટલા આવશે? 8 બગડ 82. હવે 90 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 90 પહેલાં 89. 8 9 89. તો આપણે 90 પહેલાં 89 લખીશું. હવે 89 પહેલાં કઈ સંખ્યા આવશે? જો તો 89 પહેલાં આવશે 88. 2 8 88. તો આપણે ત્યાં 88 લખીશું. 85 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 85 પહેલાં આવશે 84. તો 8 8 84 આપણે લખીશું. પછી 87 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 87 પહેલાં 86. તો 8 8 86. તો આપણે ત્યાં 86 લખીશું. આ રીતે આપણે વચ્ચેની સંખ્યા લખો, ખૂટતા અંકો લખો, પછીની સંખ્યા લખો અને પહેલાંની સંખ્યા લખો. એ ભણી ગયા, એમાં તમને સમજણ પડી ગઈ હશે. બરાબર ને? હવે આગળ જુઓ. 81 થી 90 અંકો આપેલા છે. તો 81, 82, 83, 84, 85, 86, 88, 89 અને 90. આમાં તમારે શું કરવાનું છે? રંગ પૂરો એવું લખેલું છે. તો તમારે 81 થી 90માં તમને ગમે એવો રંગ પૂરવાનો છે. તમને જે રંગ ગમતો હોય એ રંગ તમારે આ અંકોમાં પૂરવાનો છે. બરાબર? પછી આગળ શું આપેલું છે? ઝાડ. તો ઝાડમાં કેવો કલર આવે? લીલો. એટલે ઝાડમાં જે કલર આવતો હોય એ તમારે પૂરવાનો છે. બરાબર? હવે એના પછી શું આપેલું છે? એના પછી પતંગ આપેલી છે. જોઈ છે બધાએ? પતંગ આપી છે. એટલે પતંગમાં તમને ગમે એવો મનપસંદ રંગ પૂરવાનો છે. આ રીતે તમારે 81 થી 90 તેમજ ઝાડ અને પતંગમાં કલર પૂરવાના છે. બરાબર ને? 81 થી 90માં તમને ગમે એવા રંગ પૂરજો. બરાબર?